નમસ્કાર મિત્રો, આજે તારીખ 17 માર્ચ 2024ને રવિવારના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સમાં તમારું સ્વાગત છે. દરરોજની જેમ સૌપ્રથમ વનલાઇનર્સ જોઈશું અને ત્યારબાદ જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. આ વિડીયોની PDF તમને મારી ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે, જેની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો શરૂ કરીએ વનલાઇનર્સથી. રાહુલ સિંહની સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે CBSEના અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે દર વર્ષે 17 સપ્ટેમ્બરને હૈદરાબાદ મુક્તિ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. 2024ની રણજીત ટ્રોફીનું ટાઇટલ મુંબઈની ટીમ જીતી છે. વિદર્ભની ટીમ રનર્સઅપ રહી છે. મલેરિયાથી સૌથી વધુ પ્રભાવિત આફ્રિકન દેશોના આરોગ્ય પ્રધાનોએ મલેરિયાથી થતા મૃત્યુને સમાપ્ત કરવાના ઉદ્દેશ્ય સાથે યોન્ડે ઘોષણાને અપનાવ્યું છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટેના રાષ્ટ્રીય આયોગના ભૂતપૂર્વ સભ્ય અને લદ્દાખના અગ્રણી બૌદ્ધ ભિક્ષુ લામા લોબઝાંગનું નવી દિલ્હી ખાતે અવસાન થયું છે. અબુધાબીની અગ્રણી ટેકનોલોજી હોલ્ડિંગ જૂથ G42એ સુપર કોમ્પ્યુટર કોન્ડોર ગેલેક્સી 3નું નિર્માણ કરવા માટે સેરેબ્રસ સિસ્ટમ સાથે જોડાણ કર્યું છે. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એટલે કે એઇમ્સ નવી દિલ્હીએ ઓર્ગન રિટ્રીવલ બેન્કિંગ ઓર્ગેનાઇઝેશનના સહયોગથી એઇમ્સમાં પ્રથમ ડ્યુઅલ કિડની ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે. પૂર્વ IAS અધિકારી નવનીત કુમાર સહેગલે પ્રસાર ભારતીના નવા અધ્યક્ષ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. આ સાથે આજના વનલાઇનર્સ પૂર્ણ થયા. હવે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. તો પહેલું છે યોન્ડે ઘોષણા, જે મલેરિયાથી સૌથી વધુ પ્રભાવિત રહેતા આફ્રિકન દેશોના આરોગ્ય પ્રધાનોએ મેલેરિયાથી થતા નુકસાનને અથવા તો મૃત્યુને સમાપ્ત કરવાના ઉદ્દેશ્ય સાથે આ ઘોષણાપત્રને અપનાવ્યું છે. મેલેરિયાથી સૌથી વધુ પ્રભાવિત 11 આફ્રિકન દેશોના આરોગ્ય પ્રધાનો દ્વારા આ ઘોષણાપત્ર ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જે મેલેરિયા રોગથી થતા મૃત્યુને સમાપ્ત કરવા માટેની ઝડપી કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ છે. આ 11 દેશોમાં બુર્કિના ફાસો, કેમેરૂન, ડેમોક્રેટિક ઓફ રિપબ્લિકન ઓફ કોંગો એટલે કે કોંગો, ઘાના, માલી, મોઝામ્બિક, નાઇજીરિયા, સુદાન, યુગાન્ડા, તાન્ઝાનિયા અને નાઇજરનો સમાવેશ થાય છે. WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને કેમરૂન સરકાર દ્વારા સહ આયોજિત યોન્ડે કોન્ફરન્સમાં આ ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેથી તેને યોન્ડે ઘોષણા કહેવામાં આવે છે. આ હસ્તાક્ષર કરનારા 11 દેશોમાં બુર્કિના ફાસો, કેમેરૂન, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, ઘાના, માલી, મોઝામ્બિક, નાઇજર, નાઇજીરિયા, સુદાન, યુગાન્ડા અને તાન્ઝાનિયા છે. આ 11 દેશોમાં અંદાજિત વૈશ્વિક મલેરિયાના 70% કેસો આ 11 દેશોમાં જોવા મળે છે. ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા CAA અધિનિયમ લાગુ પાડવામાં આવ્યો. CAA એટલે સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ. કેન્દ્ર સરકારે નાગરિકતા અધિનિયમમાં વર્ષ 2019માં સંશોધન કર્યા હતા, જેને હવે સરકારે લાગુ કરવાની જાહેરાત કરી છે. નવા CAA અનુસાર 3 દેશો એટલે કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના 6 બિન દસ્તાવેજીકૃત બિન મુસ્લિમ સમુદાયો એટલે કે હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓ કે જેઓ આ દેશોમાં ધર્મના આધારે લઘુમતીમાં છે, જેમને ધર્મના આધારે નાગરિકત્વ પ્રદાન કરવામાં આવે છે, કે જેઓ 31 ડિસેમ્બર 2014ના રોજ પહેલાં અથવા તો તે દિવસે ભારતમાં પ્રવેશ્યા હતા. આ અધિનિયમ મુજબ આ 6 સભ્ય અથવા તો આ 6 સમુદાયના સભ્યોને
ફોરેનર્સ એક્ટ 1946 અને પાસપોર્ટ એક્ટ 1920 હેઠળના તમામ ફોજદારી કેસોમાંથી મુક્તિ આપવામાં આવે છે. આ ઉપરાંત આ સંશોધન દરમિયાન નેચરલાઇઝેશન દ્વારા નાગરિકતાના 6 વર્ષને ઘટાડીને 5 વર્ષ કરવામાં આવી છે. આ અધિનિયમ અનુસાર બંધારણના 6ઠા અનુસૂચિમાં સમાવિષ્ટ વિસ્તારોને લાગુ પડશે નહીં કે જેમાં 6ઠા અધિનિયમ અનુસાર કે જે રાજ્યો પાસે આંતરિક લાઇન ઓફ પરમિટ અથવા તો ઇનલાઇન પરમિટ શાસન છે, જેમાં આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમનો સમાવેશ થાય છે. આ સાથે આજનું કરંટ અફેર્સ પૂર્ણ થયું. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો. અન્યને ઉપયોગી થાય તેવું જણાય તો વિડીયો તેમની સાથે શેર કરજો. વિડીયો અંગેના પ્રતિભાવો વિડીયોની નીચે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને દરરોજ આવી કરંટ અફેર્સને લગતી વિડીયો અપડેટ્સ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.